ડીસામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ। રાણપુર રોડ ઉપર ગટરનું ગંદુ પાણી 2 ફૂટ સુધી ભરાયું હતું। પિંક સિટી સોસાયટીના મુખ્ય ગેટ આગળ ગંદકીનું સામ્રાજ્ય। વિદ્યાર્થીઓએ ગટરના પાણીમાંથી પસાર થવાની ફરજ પડે છે। વારંવાર રજૂઆત છતાં તંત્ર નિષ્ક્રિય। પાણીનો નિકાલ થતો નથી। ચોમાસામાં તો હાલત કફોડી બને છે। નગરપાલિકાનું કહેવું છે કે જીયુબીસી દ્વારા ભૂગર્ભ ગટરની પાઇપલાઇનની કામગીરી ચાલુ છે। પિંક સિટી વિસ્તારમાંથી લાઇન જોડી અને તેનો નિકાલ કરાશે। સોસાયટીમાં વધુ બની ગઈ હોવાથી પાણીનો નિકાલ હાલ તો કરવો મુશ્કેલ બની ગયો છે। કામ શરૂ થશે એટલે પાઇપલાઇન દ્વારા પાણી નિકાલ કાયમી ધોરણે લાવશે। સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો છે। આંદોલનની ચેતવણી આપી છે। નગરપાલિકા આનો કાયમી ઉકેલ લાવશે કે નહીં તે હવે જોવાનું રહ્યું છે। કે સિંગુદાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અમે અહીંયા પિંક સિટીમાં કેટલા 4-5 વર્ષથી રહીએ છીએ અને સતત 1 મહિનાથી આ ચોમાસા જેવી સ્થિતિ થાય છે અને ગટરનું ગંદુ પાણી રોડ પર 1-1 ફૂટ 2-2 ફૂટ ભરાઈ જાય છે અને નાના છોકરાઓને આવવા જવામાં, અમારા જેવા લોકોને પણ આવવા જવામાં તકલીફ પડે છે। અહીંયા ના હોય તો બોર્ડ જેવી સ્થિતિ સર્જાય એવી છે કે બહાર આવવું હોય તો સવારે તૈયાર થઈને આવ્યા હોય તો મોજા બૂટ કપડાં પલળી જાય છે। નાના છોકરાઓને તો બિલકુલ બહાર નીકળી શકતા નથી, રિક્ષા વગર કે સાધન વગર। અને આની રજૂઆત અમે નગરપાલિકામાં છેલ્લા 1 મહિનાથી જઈને આવ્યા છે રૂબરૂ, પણ આની કોઈ અમારી સાંભળતું નથી। ન છૂટકે અમારે પિંક સિટીના સભ્યોએ ભેગા થઈને મોટું આંદોલન કરવું પડે અને આના કારણે નગરપાલિકાને પણ થોડું વિચારવું પડે કે જે અમને અહીંયા તકલીફ પડે છે અને એના કારણે લોકો બહુ હેરાન થાય છે, તો નગરપાલિકાએ તાત્કાલિક આનું સોલ્યુશન લાવવું જોઈએ। અને અહીંયા મારું નામ છે હિતેશ કુમાર રમેશભાઈ સુથાર। હું પિંક સિટીમાં રહું છું। મારું નામ છે ઉર્વિક મેવાડા। બરાબર, નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ ગટરનું પાણી ઉભરાય છે। પાણી ઉભરાતા અમે કેટલી વાર નગરપાલિકામાં જઈ અને રજૂઆત કરેલી છે, પણ રજૂઆત કરવા છતાં નગરપાલિકાના માણસો આવે છે, અહીંયા કામ કરે છે, થોડું કામ કરે છે, બાકી કામ અધૂરું મૂકીને જતા રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ કામ મારું આ રીત છે અને લોકોને અહીંયા ચાલતું આવવું પડે છે। ગટરના પાણીમાંથી આવવું પડે, બીજો કોઈ રસ્તો નથી અને પાણી જવા માટે બીજો પણ કોઈ નિકાલ થયા એમ નથી અત્યારે। મારું નામ મેવાડા ઉર્વિકુમાર દિનેશભાઈ। પિંક સિટી વિસ્તારમાં ભૂગર્ભ ગટર થયેલ છે, પરંતુ ત્યાં સોસાયટીઓ ખૂબ જ બની ગયેલ હોવાથી પાણીનો જલ્દીથી નિકાલ ન થાય, તેથી નવો ફેઝ જે જીયુડીસી દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી રહેલ છે તેમાં આનું આયોજન હાલ કરવામાં આવેલ છે અને આ ફેઝની અંદર એની કામગીરી ચાલુ પણ કરવામાં આવેલ છે। આ પિંક સિટીનું જે પાણી છે મેઇન રોડ ઉપર લાવી અને બીકે ગેલેક્સીમાં થઈ અને પછી આગળ જે અમારી મેઇન લાઇન છે સ્મશાનમાં થઈને ઇન્દિરાનગર જતી, એમાં એને આપવાનું જોડાણ કરવાનું આયોજન કરવામાં આવેલ છે, જે કામગીરી હાલમાં ચાલુ છે।